સાબરકાંઠામાં પશુપાલકના મોત બાદ જિગ્નેશ મેવાણી મેદાને સાબર ડેરી અને સરકાર પર આકરા પ્રહાર। સાબરકાંઠા જિલ્લાના એક પશુપાલક અશોક પટેલના દુઃખદ અવસાન બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે તેમના નિવાસે પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ ઘટનાને લઈ મેવાણીએ રાજ્ય સરકાર અને સહકાર વિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા છે અને સાબર ડેરી દ્વારા પશુપાલકોને સમયસર ભાવફેર ચૂકવવાની તાકીદ કરી છે। મેવાણીના પ્રહારો સાબર ડેરી પશુપાલકો થકી ચાલે છે, પશુપાલકો ડેરી થકી નહીં। જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સાબર ડેરી પશુપાલકો થકી ચાલે છે, સાબર ડેરી થકી પશુપાલકો નથી ચાલતા। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતની અન્ય ડેરીઓ સમયસર પશુપાલકોને ભાવફેર ચૂકવી રહી છે, ત્યારે સાબર ડેરી દ્વારામાં વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે। તેમણે સાબર ડેરીને પશુપાલકોને ચોક્કસ ભાવફેર ચૂકવવા અપીલ કરી અને ચેતવણી આપી કે જો આમાં વિલંબ થશે તો આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતમાં મોટો વિરોધ જોવા મળશે। મૃતક પશુપાલક માટે સહાય અને કેસ પાછા ખેંચવાની માંગ। મેવાણીએ મૃતક અશોક પટેલના પરિવારને સાબર ડેરી અને સરકાર દ્વારા તાત્કાલિક સહાયની જાહેરાત કરવા માંગ કરી હતી। આ ઉપરાંત તેમણે પશુપાલકો સામે કરવામાં આવેલા કેસો અંગે પણ સરકાર અને સાબર ડેરીએ પુનઃ વિચાર કરવાની જરૂર હોવાનું જણાવ્યું। તેમણે સ્પષ્ટ કર્યું કે પશુપાલકો ડેરી પાસે ભીખ નહીં પરંતુ પોતાનો હક માંગી રહ્યા છે। કોંગ્રેસનું સમર્થન અને આંદોલનની ચીમકી પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધને કોંગ્રેસે પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે। જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આવનાર દિવસોમાં પશુપાલકોના હિતમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે। આ ઘટનાએ સાબરકાંઠાના પશુપાલકોમાં રોષ વ્યાપક બનાવ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ તેજ બને તેવી શક્યતા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। ભ્રષ્ટાચારનો અડ્ડો બનેલું ગુજરાતનું સહકાર કેન્દ્ર, આ સહકાર ક્ષેત્રની અંદર ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો કાળી મજૂરી કરીને, બહેનો વહેલી પરોઢે ઓઢીને જે કાળી મજૂરી કરીને આ સહકાર ક્ષેત્રને ધમધમતું રાખ્યું છે, એની અંદર નકરો સડો પેસી ગયો છે। ગયા વર્ષે સાબર ડેરીએ ભાવ વધારો જે અહીંના પશુપાલકોને, દૂધ ઉત્પાદકોને આપ્યો, એ જ માંગ લઈને, એનાથી વિશેષ કંઈ નહીં, એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ, બાઉન્સરો, પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય, સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાણા હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ। અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઇશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું। હું માનું છું કે આ મૃત્યુ નથી, ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો। લોકોના કહેવા પ્રમાણે લગભગ 50થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। તો આ દૂધ ઉત્પાદકો હતા, પશુપાલકો હતા, કોઈ આતંકવાદી હતા? ગુજરાતના ખેડૂતો, પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે? તમારે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય તેમનો અધિકાર છે, એગ્રેસિવ બી થાય, રોડ ઉપર ઉતરે, રસ્તા કરે, રોકવાના કામ કરે, ચક્કાજામ કરે, ટ્રેનો રોકે, બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે। તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો, એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા, એમની પર ટીયર ગેસના સેલ છોડવા, આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઇશારે થયું છે। અને એટલે હું માંગણી કરું છું કે પહેલાં તો અશોક ચૌધરી, એમના પરિવારજનોને 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે, રાજ્ય સરકારને ડેરી બંને દ્વારા 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે। એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય, ગુનો દાખલ થવો જોઈએ, એના માટે જે પણ પોલીસ કર્મી જવાબદાર હોય એમની ધરપકડ થવી જોઈએ। અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર 24 કલાકની અંદર દૂધ ઉત્પાદકો, ખેડૂતો, પશુપાલકો સાથે બેસી એમની તમામ ન્યાયી વાજબી માગણીનો સ્વીકાર કરી જે ભાવ ફરક આપવાનો છે તાત્કાલિક આપે। આ જો નહીં કરે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે। આ હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નહીં, એક ઉત્તર ગુજરાતના નાગરિક તરીકે કહું છું। બનાસકાંઠામાં, પાટણમાં, અરવલ્લીમાં, સાબરકાંઠામાં, મહેસાણામાં રોષ ખૂબ છે। ખેડૂતો અત્યારે ભયંકર આક્રોશિત છે। મુખ્યમંત્રી જે પોતાને સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાવે છે, એમના પેટનું પાણી કેમ હલ્યું નથી? કેમ અશોક ચૌધરીની એમના પરિવારજનોની મુલાકાતે માટે નથી આવ્યા? આવો, એમના પરિવારજનોની આંખના આંસુ લૂછો, મળો તો ખરા પશુપાલકોને કે કયા સંજોગોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું, તમારે કેમ નથી બોલવું?
એક શબ્દ ગુજરાતના મુખ્યમંત્રી બોલતા નથી અને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ નેતાઓ પણ ચૂપ છે. એટલે હું માગણી કરું છું કે તમામ ખેડૂતોની માગણીનો સ્વીકાર કરવામાં આવે અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ.